છું ઝરણા અલકંટી અને તમારું સ્વાગત કરું છું મુંબઈની અંદર. તો મુંબઈમાં આજે આપણે ડોંબીવલીની એક ખાસ પ્રોપર્ટીની મુલાકાત લેવાના છે, એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. તો આ પ્રોજેક્ટ કયો છે, કયા ડેવલપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે અને એની શું ખાસિયતો છે, આ બધું જ જાણીશું. પરંતુ સૌથી પહેલાં એ જાણીએ કે ડોંબીવલીમાં ઘર ખરીદવું કેમ બની શકે છે તમારે માટે ખાસ. મુંબઈના થાણા, કલ્યાણ અને નવી મુંબઈની વચ્ચે આવેલો ખૂબ સારો પોટેન્શિયલ ધરાવતો વિસ્તાર એટલે ડોંબીવલી, જે કનેક્ટિવિટી પ્રમાણે સડક હોય કે રેલવે ખૂબ જ સારી રીતે કનેક્ટેડ છે. અહીં કલ્યાણ તલોજા મેટ્રો સ્ટેશન પણ આવી રહ્યું છે. આ ઉપરાંત એરોલી કટાઈ ટનેલનું પણ કામ ચાલી રહ્યું છે, જેને કારણે 45 મિનિટ જેટલો એરોલીનો સફર ટૂંકું થશે. આ ઉપરાંત વિરાર અલીબાગ મલ્ટી મોડેલ કોરિડોરની કનેક્ટિવિટી પણ અહીંથી મળવાની છે. તો ભવિષ્ય માટેનું આ એક ખૂબ જ સરસ લોકેશન ચોક્કસપણે બની રહ્યું છે. અને આ ટાઉનશીપની અંદર સ્કૂલ, હોસ્પિટલ, હાઈ સ્ટ્રીટ, મોલ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો પર્યાવરણના સાનિધ્ય માટે ઘણા બધા ગાર્ડન્સ પણ અહીંયા આગળ ટાઉનશીપની અંદર જ બની રહ્યા છે. તો ડોંબીવલી વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને હવે ડોંબીવલીમાં આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એનું નામ છે રુનવાલ ગાર્ડન્સ. તો આખો ટાઉનશીપનો આ પ્રોજેક્ટ છે અને મોટી ટાઉનશીપની અંદર તમારી માટે ઘણા બધા ઓપ્શન્સ બની રહ્યા છે. 1 BHK, 2 BHK, 3 BHK, આ તમામ ઓપ્શન્સ છે. બજેટ વાઇઝ જો હું વાત કરું તો 37 લાખથી શરૂ કરીને 1 કરોડ સુધીની કિંમતના ઓપ્શન છે. તો તમારા બજેટને અનુરૂપ તમે આમાંથી પસંદ કરી શકો છો. આ આખી ટાઉનશીપની અંદર ઘણી બધી સુવિધાઓ છે, ઘણી બધી વિશેષતાઓ છે, એ તમામ અંગે પણ જાણીશું. આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ પણ જોઈશું. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ રુનવાલ ગ્રુપની પ્રોફાઇલ અંગે. મુંબઈ બેઝડ રુનવાલ ગ્રુપનું નામ ભરોસો કરી શકાય એવા ગ્રુપ તરીકે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં જાણીતું છે. આ ગ્રુપની શરૂઆત 1978માં થઈ હતી. રુનવાલ ગ્રુપ દ્વારા મુંબઈ અને પુનામાં પણ ઘણા સફળ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. પોતાના 38 વર્ષના અનુભવમાં કંપનીએ કમર્શિયલ, રેસિડેન્શિયલ અને રિટેલ દરેક મળીને લગભગ 60 કરતાં પણ વધુ લેન્ડમાર્ક પ્રોજેક્ટ બનાવ્યા છે. કંપનીના ડિરેક્ટર સંદીપ રુનવાલ પોતાના પ્રોજેક્ટને લઈને ઘણા એક્ટિવ રહે છે અને ટીમ વર્કને ખૂબ જ મહત્વ આપે છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આરસીટીના બ્રાન્ડ નેમ સાથે ઘણા મોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. હાલના સમયમાં પણ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, જેમાં ટાઉનશીપનો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. તો ડોંબીવલી વિસ્તાર અંગે તો આજે તમને જણાવી દીધું છે અને ડોંબીવલીની અંદર આજે હું તમારી મુલાકાત એક ખાસ પ્રોજેક્ટની સાથે કરાવવાની છું. પ્રોજેક્ટ કરતાં ટાઉનશીપ કહી લઈએ, કારણ કે જે રીતે તમે અહીંયા આગળ આખું લેઆઉટ જોઈ રહ્યા છો, 115 એકરની અંદર ફેલાયેલી આ આખી ટાઉનશીપનું લેઆઉટ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. રુનવાલ ગાર્ડન્સ ટાઉનશીપ જે છે હું તમને આજે બતાવવાની છું. તો જે રીતે તમે નામ જોઈ શકો છો રુનવાલ ગાર્ડન્સ, એ જ રીતે નામ જેમ દર્શાવે છે એમ એ રીતે 14 ગાર્ડન, આખી ગ્રીનરી જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, 14 ગાર્ડન અહીંયા આગળથી મળી રહ્યા છે. 11 એકરની અંદર સૌથી મોટો સેન્ટ્રલ ગાર્ડન તમને અહીંયા આગળ મળવાનો છે. અને આ ગ્રીનરીની આજુબાજુ બાકીના તમારા બિલ્ડિંગ અને તમામ ડેવલપમેન્ટ જેની તમે વાત કરો તો અહીંયા આગળ જે તમે જોઈ શકો છો સૌથી મોટું ડોંબીવલીનું ક્લબ હાઉસ અહીંયા આગળ આવવાનું છે. આ ઉપરાંત આજુબાજુમાં એટલે કે આ ટાઉનશીપની અંદર જ સ્કૂલ, હાઈ સ્ટ્રીટ, મોલ, બધી જ સુવિધાઓ આવવાની છે. એટલે તમે આ ટાઉનશીપની અંદર કોઈ પણ ટાવરની અંદર તમારું ઘર ખરીદો છો તો માત્ર 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સની ઉપર તમે તમારી જરૂરિયાતની જગ્યાએ પહોંચી શકો છો અને તમામ સુવિધાઓ આ ટાઉનશીપની અંદર જ તમારે માટે ઉપલબ્ધ રહેવાની છે. તો આ ખાસ કોન્સેપ્ટ જે છે એ આ ટાઉનશીપનો છે અને તમારા બજેટ પ્રમાણે તમે ઘર ખરીદી શકો એ માટે ફ્લેટના ઓપ્શન્સ પણ ઘણા બધા છે. 1 BHK થી 3 BHKની જો વાત કરીએ તો 323 લગભગ સ્ક્વેર ફીટથી શરૂઆત થાય છે અને 927 સ્ક્વેર ફીટ સુધીના અહીંયા આગળ તમને ઓપ્શન્સ મળી રહ્યા છે. તો તમારી જરૂરિયાત મુજબ તમે એક હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ માણી શકો એ રીતની આ એક ટાઉનશીપ છે, એની અંદર તમે ઘર ખરીદી શકો છો. તો આજે આ 1, 2, 3 BHKમાંથી હું તમને 2 BHKનો સેમ્પલ ફ્લેટ બતાવવાની છું. તો ચાલો જોઈએ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે. તો હવે આપણે આવી ગયા છે રુનવાલ ગાર્ડનના સેમ્પલ ફ્લેટ જોવા માટે. તો
તો જે રીતે મેં તમને અગાઉ વાત કરી કે અહીંયા આગળ તમારે માટે દરેક બજેટની અંદર 1 BHK થી લઈને 2 BHK સુધીના અલગ અલગ સાઇઝના ઓપ્શન્સ બની રહ્યા છે, પણ અહીંયા આગળ જે હું તમને બતાવી રહી છું એ 670 સ્ક્વેર ફીટનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ તમને બતાવી રહી છું. સીધો પ્રવેશ જે આપણો છે એ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર થયો છે, અને લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની જો હું તમને વાત કરી દઉં તો એની સાઇઝ તમને મળી રહી છે 13 બાય 10 સ્ક્વેર ફીટની. એટલે પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે તમારું તમામ ફર્નિચર સારી રીતે રાખી શકો છો. સિટિંગ અરેન્જમેન્ટ ઉપર જે રીતે આપણે નજર કરી રહ્યા છીએ, તમે જે રીતે અહીં આગળ જોઈ શકો છો, 4 વ્યક્તિઓ બેસી શકે એવું સિટિંગ અરેન્જમેન્ટ તમે કરી શકો છો. ઈચ્છો તો સેન્ટ્રલ ટેબલ અહીંયા આગળ લગાવી શકો છો. સોફાની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે પણ કરી શકો છો. અહીંયા આગળ તમારા લિવિંગ એરિયાની અંદર એક ખાસ વ્યવસ્થા તમને મળી રહી છે ડેકની. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, 4.2 બાય 7.5 સ્ક્વેર ફીટની બાલ્કની તમને અહીંયા આગળથી મળી રહી છે. એટલે ખૂબ સરસ વ્યૂનો લાભ તો તમને મળવાનો જ છે. સાથે સાથે તમારા ઘરની અંદર, તમારા લિવિંગ એરિયાની અંદર હવા ઉજાસની વ્યવસ્થા જે છે એ ખૂબ સરસ રીતે અહીંયા આગળ થઈ શકે છે. ફ્લોરિંગની વાત કરી દઈએ, વિટ્રિફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો એ રીતે તમને અહીંયા આગળથી મળવાનું છે. સાથે સાથે જ ઘરમાં જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ, એસીના પોઈન્ટ, આ બધું જે છે એ તમને અહીંયા આગળથી તૈયાર મળી શકે છે. તો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા જે તમને અહીંયા આગળ અલગ બની રહ્યો છે એના ઉપર જો એક નજર કરી લઈએ તો એ કેવો મળી રહ્યો છે, આવો તમને બતાવો. આપણે વાત કરી લીધી છે. હવે જો આપણે ડાઇનિંગ એરિયાની વાત કરી દઈએ, સૌથી પહેલાં જો હું તમને સાઇઝ જણાવી દઉં ડાઇનિંગ એરિયાની, તો 4.2 બાય 7.5 સ્ક્વેર ફીટનો આ જે છે ડાઇનિંગ એરિયા તમને મળી રહ્યો છે. એટલે અહીંયા જે રીતે તમને દર્શાવવામાં આવ્યું છે, 4 વ્યક્તિઓ બેસી શકે એવું એક ડાઇનિંગ ટેબલ તમે સરસ રીતે સજાવીને રાખી શકો છો. અને આમ છતાં તમે જે રીતે અહીંયા આગળ જોઈ શકો છો, પાછળ આટલી બધી સ્પેસ તમને મળી રહી છે. જો તમારે આ ડાઇનિંગ ટેબલને આ રીતે રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો. પૂરતી એવી જગ્યા જે છે એ તમારી ડાઇનિંગ સ્પેસ તરીકે તમને અહીંયા આગળથી મળી રહી છે. ડાઇનિંગ સ્પેસની સાથે જ અહીંયા આગળ કિચન છે, જેથી તમારે સર્વિંગ અને એ કરવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. તો આ ડાઇનિંગ એરિયાની પણ આપણે વાત કરી લીધી છે. હવે આપણે જોઈ લઈએ કે અહીંયા આગળ કિચન તમને કેવું મળી રહ્યું છે. આવું જોઈએ. આવી ગયા છે કિચનની અંદર. 6.3 બાય 9.7 સ્ક્વેર ફીટનો આ કિચન તમને મળી રહ્યું છે. સાઇઝ મેં તમને જણાવી છે. આ ઉપરાંત અહીંયા આગળ જે તમે આ રીતે એલ શેપનો ગ્રેનાઇટ પ્લેટફોર્મ જોઈ રહ્યા છો, આ પ્લેટફોર્મ તમને આ રીતે આપવામાં આવશે. સ્ટેનલેસ સ્ટીલનું સિંક છે એ તમને આપવામાં આવશે. આ જે મોડ્યુલર કિચન, કેબિનેટ વગેરે તમે જોઈ રહ્યા છો એ તમારે તમારી પસંદગી મુજબ બનાવવાનું રહેશે. તમારા ફ્રીજ માટે તમે આ રીતે તમારું ફ્રીજ રાખી શકો છો. એ માટેના ઇલેક્ટ્રોનિક પોઈન્ટ્સ જે છે એ તમને અહીંયા આગળથી ચોક્કસપણે આપવામાં આવશે. આવું કોઈ તમે સર્વિસ પ્લેટફોર્મ પર બનાવડાવી લો છો તો માઇક્રોવેવ ઓવન કે એ રીતનું મૂકવાની વ્યવસ્થા પણ તમે સરસ રીતે કરી શકો છો. કિચનમાં આ તરફ તમારી ડ્રાય બાલ્કની તમને મળી રહી છે. એટલે ત્યાં આગળ જો તમે ઈચ્છતા હોય તો તમારું વોશિંગ મશીન સારી રીતે રાખી શકો છો. એટલી પૂરતી એવી જગ્યા તમને ત્યાં આગળ મળતી દેખાઈ રહી છે. તો પૂરતી જગ્યા છે કે જ્યાં તમે એક સુવિધાજનક કિચન ચોક્કસપણે બનાવી શકો છો. તો કિચન જોઈ લીધું છે. હવે આપણે જોઈશું કે બેડરૂમ્સ તમને કેવા મળી રહ્યા છે. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો 10.8 બાય 9.10 સ્ક્વેર ફીટનો આ બેડરૂમ તમને મળી રહ્યો છે. જગ્યા એટલી પૂરતી મળી રહી છે કે તમે જે બેડરૂમની અંદર તમામ ફર્નિચરનું આયોજન કરવા માંગતા હોય એ ચોક્કસપણે સારી રીતે કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા આગળ સજાવીને રાખવામાં આવ્યો છે. તેમ છતાં રૂમની અંદર તમારા હરવા ફરવા માટે જગ્યા ચોક્કસપણે બની રહી છે. મારી આ તરફ તમે જે રીતે જોઈ રહ્યા છો, એક વોર્ડરોબનું આયોજન જો તમારે કરવું હોય તો ચોક્કસપણે તમે કરી શકો છો. બેડની સામેની વોલ છે ત્યાં આગળ તમને ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ મળવાના છે. તમે ઈચ્છો
તો આ વોલ ઉપર તમે તમારું ટીવી લગાડવા ઈચ્છતા હોય તો લગાડી શકો છો, અથવા તો જો તમારે કોઈ સ્ટડી ટેબલ કે પછી ડ્રેસિંગ ટેબલ જેવું કંઈક આયોજન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો એ અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે. એક વખત ફરીથી જણાવી દઉં કે અહીંયા આગળ બતાવવામાં આવેલું જે ફર્નિચર છે એ તમે જગ્યાનું આયોજન કઈ રીતે કરી શકો છો એ દર્શાવવા માટે છે. તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ અને તમારા બજેટ મુજબ તમારું ઇન્ટિરિયર ફર્નિચર વગેરે કરાવવાનું રહેશે. આ રૂમની અંદર પણ જો તમારે એસી લગાવવું હોય તો એસી માટેના પોઈન્ટ જે છે એ તમને ચોક્કસપણે મળશે. અને જ્યાં તમે અહીંયા આગળ કર્ટેન્સ જોઈ રહ્યા છો ત્યાં તમને ફૂલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડોઝ મળી રહી છે, જેને કારણે તમારા ઘરની અંદર આ રૂમની અંદર સારી રીતે હવા ઉજાસની વ્યવસ્થા થશે અને તમને સારા નજારાનો લાભ પણ ચોક્કસપણે મળી શકે છે. હવે આ રૂમની સાથે તમને અટેચ વોશરૂમ નથી મળતો, પરંતુ બિલકુલ બહાર જ તમને કોમન વોશરૂમ મળી રહ્યો છે. એના ઉપર જો આપણે નજર નાખી દઈએ તો એની સાઇઝની જો વાત કરીએ તો 7 બાય 4.5 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ છે. સુવિધાજનક વોશરૂમ, સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર તમને મળશે. જે રીતે તમે જોઈ રહ્યા છો ટાઇલ્સથી કવર કરેલી આખી બાથરૂમની વોલ્સ તમને અહીંયા આગળ આપવામાં આવી રહી છે. તો આ એક સુવિધાજનક વોશરૂમ પણ આપણે જોઈ લીધો છે. તો આ સાથે આપણે પહેલો બેડરૂમ તો જોઈ લીધો છે. હવે જોઈએ કે માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. આ રૂમની સાઇઝ તમને પહેલાં જણાવી દઉં તો 10.4 બાય 10 સ્ક્વેર ફીટનો આ રૂમ તમને મળી રહ્યો છે. એટલે આ બેડરૂમમાં પણ તમે તમામ ફર્નિચર સારી રીતે આયોજન કરીને રાખી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો અહીંયા આગળ ડબલ બેડ લગાડવામાં આવ્યો છે. અને આમ છતાં તમારે જો અહીંયા આગળ આ રીતે કંઈક આયોજન કરવું હોય, ડ્રેસિંગ ટેબલ કે એવું કંઈક રાખવું હોય તો ચોક્કસપણે તમે રાખી શકો છો. મૂવમેન્ટ માટે તમને જે છે આટલી જગ્યા ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. આ તરફ જ્યાં તમે જોઈ રહ્યા છો આ રીતે એક મોટા ફૂલ સાઇઝના વોર્ડરોબનું આયોજન તમે કરી શકો છો, જેથી તમારા 2 વ્યક્તિઓનો તમામ સામાન તમે સારી રીતે એની અંદર અરેન્જ કરીને રાખી શકો છો. બેડની સામેની જે વોલ છે ત્યાં આગળ જો તમે ઈચ્છતા હોય તો આ રીતનું કંઈ ટેબલ, ટીવી ટેબલ એવું કંઈક રાખવું હોય તો ચોક્કસપણે રાખી શકો છો. અને જો તમારે વોલ માઉન્ટ ટીવી લગાવવું હોય તો એને માટે પણ તમને જરૂરી ઇલેક્ટ્રોનિક પોઈન્ટ્સ છે એ તો મળવાના જ છે. તમારી મરજી મુજબ તમે આયોજન કરી શકો છો. આ રૂમની અંદર પણ એસી માટેના પોઈન્ટ તો તમને મળવાના જ છે. અને સાથે જ જે રીતે તમે કર્ટન્સ જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને ફૂલ સાઇઝની વિન્ડો મળી રહી છે, જેને કારણે તમારા ઘરની અંદર ખૂબ સરસ હવા ઉજાસ બનવાના છે. તો આપણે આ માસ્ટર બેડરૂમ જોઈ લીધો છે. એની સાથે તમને જે અટેચ વોશરૂમ મળી રહ્યો છે એના ઉપર એક નજર કરી લઈએ તો એની પણ સાઇઝ જે છે તમને મળી રહી છે 7 બાય 4.5 સ્ક્વેર ફીટની. અને સુવિધાજનક વોશરૂમ જે રીતે તમે જોઈ રહ્યા છો સારી કંપનીના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમને અહીંયા આગળ મળવાના છે. અને જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો ટાઇલ્સથી કવર કરેલી જે વોલ છે તે તમને આ મળવાની છે આ વોશરૂમની અંદર. તો એક સુવિધાજનક વોશરૂમ પણ તમને માસ્ટર બેડરૂમ સાથે અટેચ મળી રહ્યું છે. તો આ સાથે જ આપણે રૂનવાલ ગાર્ડન્સના આ 2 BHKના સેમ્પલ ફ્લેટ જે છે એ આખો જોઈ લીધો છે. અને આ સાથે જ પ્રોપર્ટી બજારની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ ઝડપથી પાછા મળીએ. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. તો આજે આપણે ડોંબીવલીના એક ખૂબ મોટા પ્રોજેક્ટ એક ટાઉનશીપની મુલાકાત લઈ રહ્યા છે, રૂનવાલ ગાર્ડન્સ. તો આ ટાઉનશીપની આપણે મુલાકાત લીધી, સેમ્પલ ફ્લેટ જોયો અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે રૂનવાલ ग्रुप एग्जीक्यूटिव डायरेक्टर रजत रस्तोगी जी. रजत जी, स्वागत है आपका CNBC बाजार पर. तो सबसे पहले तो मैं आपसे यही जानना चाहूँगी कि इतनी बड़ी टाउनशिप के लिए डोंबिवली का आपने ये जो लोकेशन चुना है इसकी क्या खास वजह रही है? बिल्कुल, मैं आपको बताना चाहूँगा. सबसे पहला हमारा आज ही 250 एकड़ टाउनशिप डेवलप करने का रीजन ये है कि आज डोंबिवली और उसमें खासकर कल्याणशी रोड बम्बई का यानी पूरे मुंबई रीजन का MMR रीजन का सबसे ज़्यादा फास्टेस्ट डेवलपिंग रीजन है. और इसके कुछ रीजंस मैं आपको बताना चाहूँगा. पहली बात, यहाँ का जो मेट्रो स्टेशन है विच इज मेट्रो लाइन नंबर 12 वो हमारे टाउनशिप पे सिर्फ 200 मीटर की दूरी पे आ रहा है. दूसरा, कल्याणशील रोड इज नाउ द डेवलपमेंट पूरा मेन एक रोड है जो आज कल्याण, डोंबिवली एंड अदर पार्ट्स ऑफ बॉम्बे को कनेक्ट करती है. तो अपनी जो ये 250 एकड़ टाउनशिप इट इज राइट ओवर देयर.
The third big reason is the multi-modal corridor, which is the future biggest development of Mumbai region, is passing through right next to our township. Fourth, of course, जो basic Bombay के requirements हैं, जैसे कि रेलवे स्टेशन, जो डोंबली रेलवे स्टेशन है, या आप एक बहुत बड़ा डेवलपमेंट जो हो रहा है, जो कि ऐरोली कटाई टनल बन रहा है, जो हमारी टाउनशिप सिर्फ 1 किलोमीटर की दूरी पे बन रहा है। आप बिलीव नहीं करेंगे, डोंबिवली से ऐरोली आना सिर्फ 15 मिनट के अंदर आप ट्रैवल कर सकते हैं वंस इस टनल, और इस टनल का काम फुल स्पीड में चल रहा है, एंड वी एक्सपेक्टिंग दैट इन नेक्स्ट 1-2 साल के अंदर ये टनल भी कंप्लीट हो जाएगा। सो आज बॉम्बे में अगर आप पूरे मुंबई रीजन की बात करें, मेवाड़ रीजन में इतनी बड़ी टाउनशिप hardly, I don't think there is anyone, and the kind of development that we are doing over there is something that made us understand that okay, this is the best location that हमें यहाँ पे होना चाहिए for our integrated township that we have developed. તો બહુ જ સરસ કનેક્ટિવિટી અહીંયા આગળથી આપણને મળતી દેખાઈ રહી છે આ પ્રોજેક્ટને માટે રજતજી આપણને જે રીતે માહિતી આપી છે। તો રજતજી, आगे मैं आपसे ये जानना चाहूंगी कि कनेक्टिविटी की बात आपने यहाँ से की है, तो और क्या क्या यूएसपीज है इस प्रोजेक्ट की, इस टाउनशिप की, और इसमें जिस तरीके से मैंने इस प्रोजेक्ट की मुलाकात लेते वक्त समझा है, वर्ल्ड क्लास लाइफस्टाइल आपको वहां पे मिल सकती है, तो क्या थॉट प्रोसेस रही है इसके प्लानिंग के पीछे? जना, हमने जब ये टाउनशिप अक्वायर करा था, हमने बहुत इसमें टाइम स्पेंड करा ये जानने के लिए कि हमारे कस्टमर्स को क्या चाहिए है, हम ऐसा क्या उस टाउनशिप में प्रोवाइड करें जो शायद बॉम्बे में कोई भी लाइफस्टाइल इंटीग्रेटेड टाउनशिप नहीं प्रोवाइड कर रही है। एंड उसको बहुत बहुत डीपली देखने के बाद, एनालाइज करने के बाद, वी डिसाइडेड दैट ओके, वी वांटेड टू गिव अ टाउनशिप व्हिच इज बिल्ट अराउंड अ गार्डन। सो आज आप हमारा टाउनशिप देखेंगे तो हमारे 80% फ्लैट्स are overlooking the central garden. Not only that, but this township has any and everything that a human or can even think of. Like, आज हमारे पास वहां पर मॉल है, वर्ल्ड क्लास स्कूल्स हैं, हॉस्पिटल्स आर कमिंग अप, हमारे पास साइकिलिंग ट्रैक्स, बटरफ्लाई गार्डन्स, 2 लाख स्क्वायर फीट का क्लब हाउस, एंड लॉट ऑफ अदर थिंग्स विच आई थिंक आज 100 एमिनिटीज हम वहां पे अपने कस्टमर्स को प्रोवाइड कर रहे हैं, विच दे हैव नॉट सीन दिस काइंड ऑफ लाइफस्टाइल एनीवेयर इन बॉम्बे। सो लॉट ऑफ एफर्ट हमारी ओर से, हमारी डिजाइन टीम पे बहुत एफर्ट हमने डाला है। वी हैव ensured that every customer who's buying with us over there can maximum utilize each and every amenity, has everything that he can think of in the surrounding areas provided within 5-minute walk। आज हमने टाउनशिप जिस तरह डिजाइन करी है जरना, उसमें कस्टमर हमारा 5 मिनट में विदाउट एनी व्हीकुलर मूवमेंट, बिना गाड़ी लिए किसी पार्ट में बॉम्बे अपना टाउनशिप में जाके वो फैसिलिटी अवेल कर सकता है, जहां पर आज लगभग 30,000 फैमिलीज रहेंगे, एंड एवरीथिंग विल बी प्रोवाइडेड एब्सोल्युटली एट द डोरस्टेप। ઓકે, તો જે રીતે અહીંયા આગળથી આપણે વાત કરી કે 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સની ઉપર તમામ સુવિધાઓ અહીંયા આગળથી મળવાની છે, એ રીતનું પ્લાનિંગ આ ટાઉનશિપની અંદર અહીંયા આગળથી કરવામાં આવ્યું છે। એમ્યુનિટીઝનો પણ ઉલ્લેખ અહીંયા આગળથી રજતજીએ કર્યો છે। તો તમામ એમ્યુનિટીઝ, ગ્રીનરી, સસ્ટેનેબિલિટી, આ તમામનો ખ્યાલ આ ટાઉનશિપની અંદર ખાસ કરીને રાખવામાં આવ્યો છે। रजत जी, आगे मैं आपसे ये जानना चाहूंगी कि जिस तरीके से हम आपकी टाउनशिप को देखे हैं, उसको कुछ जो बिल्डिंग्स है वो बिल्कुल तैयार है और कुछ अंडर कंस्ट्रक्शन है, तो पोजीशन किस तरीके से आपने प्लान किया है, कब तक में आप पोजीशन देने का प्लान कर रहे हैं? नरेश जी, एक आपने बहुत ही हमारे टाउनशिप के हाईलाइट की बात करी है, एंड दिस इज समथिंग, ये हमारे सारे कस्टमर्स इस बात को लेके हमें बहुत प्रेज कर रहे हैं। आप मेरे पीछे मेरी टाउनशिप का फोटोग्राफ, पीछे एक फोटो देख रहे होंगे कंस्ट्रक्शन का। आज हम लोग इन द मंथ ऑफ अगस्त स्टार्टिंग, सितंबर स्टार्टिंग, हमारे ऑलमोस्ट 1500 फ्लैट आर ऑलमोस्ट रेडी फॉर डिलीवरी नाउ। एंड मैं आपको ये बताना चाहूंगा, ये हमने रिकॉर्ड टाइम में क्रिएट करा है। वी प्रॉब्ली एक सबसे ज्यादा फास्टेस्ट कंस्ट्रक्शन अगर आप देखने, हमने 2.5 साल के अंदर ये इन फ्लैट्स को रेडी करा है, विच हैव बीन अनहर्ड इन मुंबई ऑल्सो। सो आज आर कस्टमर्स आर, हमने कस्टमर्स को रेरा टाइमलाइन दिसंबर 23 का दिया था, और आज रुनवाल की ओर से उनको एक ये गिफ्ट है कि आज उनको घर उनके 1.5 साल पहले मिलने वाला है। सो lot of praises, lot of customers are happy because normally आप देखा जाए तो आप सोचेंगे कि कस्टमर टाउनशिप डिले हो जाती है। आज मेरा पूरा इंफ्रास्ट्रक्चर रेडी है, ना कि फ्लैट्स उनके रेडी है, वो पूरा इंफ्रास्ट्रक्चर रेडी है। सो आई एम गोइंग टू गिव देम अ लाइफस्टाइल 1.5 years before what I had promised to them. ઓકે, તો રેરા ટાઈમલાઈન કરતા 1.5 વર્ષ વહેલી અહીંયા આગળ પોઝિશન આપવાની શરૂઆત ખૂબ જ જલ્દી થવાની છે, અને
ફ્લેટની સાથે જે એમ્યુનિટીઝ છે, જે ગાર્ડન્સ છે, એ બધું અહીંયા આગળ बिल्कुल तैयार થઈ ચુક્યું છે। रजत जी, तब आपसे मुझे ये भी जानना है कि ऑप्शंस जो है वो भी बहुत सारे हैं। एक छोटे साइज से शुरू कर मतलब अगर बात की जाए तो 1 BHK, 2 BHK, 3 BHK, उसमें भी अलग अलग साइज के बहुत सारे ऑप्शंस है। तो प्राइस जो है वो किस तरीके के वहां पे बन रही है? आपने बिल्कुल सही बोला। अगेन हमारे डिजाइनिंग को, मैं अपने डिजाइनर्स को काफी इसमें इम्पोर्टेंस दूंगा। व्हेन वी वर डिजाइनिंग, हम जब इसमें डिजाइन में बैठे, हमने कहा कि हम हर एक कस्टमर की रिक्वायरमेंट को केटर करना चाहते हैं और वी वांट टू गो टू व्हाटएवर इज अवेलेबल, व्हाटएवर जहाँ पे जिस तरह का कस्टमर है, हम हर कस्टमर की रिक्वायरमेंट्स के हिसाब से फ्लैट देना चाहते हैं। नॉट ओनली इन टर्म्स ऑफ द प्राइसिंग बट ऑल्सो फ्लैट साइज, बैल्कनी, नॉन बैल्कनी। सो आज आपको मैं इस बताना चाहूंगा कि आज हमारी टाउनशिप में 40 लाख से स्टार्टिंग से लेकर 1.5 करोड़ तक के भी अपार्टमेंट अवेलेबल है। एंड नॉट ओनली दैट, वी हैव अपार्टमेंट्स इन द प्राइस रेंज। आज मेरे पास 2 BHK लार्ज, 3 BHK अपार्टमेंट्स विद बैल्कनी, विदाउट बैल्कनी ऑप्शंस, overlooking the Central Park or overlooking the city. All the options are available for the customer. So today, if a customer is coming with any requirement and he's looking to buy in this micro market, Runwal Gardens continues to be the preferred choice. ઓકે, તો પ્રાઇસ રેન્જ પણ ઘણી મોટી છે। તમારા બજેટના હિસાબે તમે અહીંયા આગળ તમારા ઘરની પસંદગી ચોક્કસપણે કરી શકો છો। रजत जी, तो आगे आपसे ये जानना है कि किस तरीके का रिस्पांस जो है आपको मिल रहा है आपके ग्राहकों से? जरा जी, मेरे रिस्पांस का तो आपको पूरी रुनवाल फैमिली, वी आर वेरी प्राउड दैट आज हमारी जो रुनवाल गार्डन्स टाउनशिप है, इट इज नॉट ओनली द मोस्ट एडमायर्ड टाउनशिप ऑफ द MMR रीजन बट ऑल्सो फ्रॉम इंडिया। एंड आई वांट टू आपसे मैं कुछ नंबर शेयर करना चाहूंगा। सिर्फ लास्ट 2.5 साल पहले जब हमने इस टाउनशिप को लॉन्च करा था और आज तक हमने लगभग 8,000 अपार्टमेंट्स बेचे इस टाउनशिप के अंदर। एंड आज भी इन दैट पूरे, आज अगर आप बॉम्बे रीजन का बात करें तो सबसे ज्यादा फ्लैट अगर किसी टाउनशिप में बिकते हैं तो रुनवाल गार्डन्स में बिक रहे हैं। एंड टुडे दिस इज कंटिन्यूज टू बी द मोस्ट लाइक प्रोजेक्ट। जहां तक नंबर्स का मैंने आपको बताया, दे हैव बीन रियली फिनोमिनल। बट अपार्ट फ्रॉम नंबर्स, दिस टाउनशिप, हर साल हमें इस टाउनशिप को बेस्ट टाउनशिप का अवार्ड मिलता है। Customers have been giving all the accolades, and we respect that. We take it very humbly. We are very happy that, और अभी हमारे पास जर्नी चालू हुई है। We have got lot more to offer. बहुत हमारे पास कस्टमर्स को ऑफर करने के लिए, and hopefully with the delivery आज जो हम देने वाले हैं next 2 months के अंदर, 3 months के अंदर, उसके बाद we assume that the numbers will only grow. ઓકે, તો ખૂબ સરસ રિસ્પોન્સ અહીંયા આગળ મળતો દેખાઈ રહ્યો છે રૂનવાલ ગાર્ડન્સ આ પ્રોજેક્ટ ને આ ટાઉનશિપ। रजत जी, तो अब आपसे ये जानना है कि इस प्रोजेक्ट के बारे में आपने हमें बहुत सारी जानकारी दी। आपके ग्रुप के और कौन कौन से प्रोजेक्ट है जो फिलहाल चल रहे हैं? बिल्कुल, जैसे आपको और आपके व्यूअर्स को पता ही होगा दैट रुनवाल ग्रुप आज इंडिया का वन ऑफ द लार्जेस्ट रियल एस्टेट ग्रुप है। एंड वी आर नोन फॉर मेकिंग लाइफस्टाइल डेस्टिनेशंस। सो नॉट ओनली इन डोंबिवली, व्हाट जैसे आपके दर्शकों को मैंने बताया अभी, बट even in the Bombay region, we are making a very large integrated township by name of Runwal City Center, which is right in Kanjurmarg. It's a 36 acres large township, mixed use development that we are doing, one of its kind. इतना बड़ा लैंड पार्सल शायद बॉम्बे शहर के अंदर कोई भी नहीं है। उसके बाद हमारे पास we have projects in Runwal Forest, which is in Bhandu. We have Runwal Pinnacle, which is in Mulund. And we also have Runwal Avenue, which is in Kanjurmarg East. So आज आप हमारे कस्टमर्स को आप बोलें तो as I said, being one of the largest group, आज मैं कस्टमर्स की सारी नीड्स को फुलफिल कर रहा हूँ। एंड मैं आपके दर्शकों को एक चीज बताना चाहूंगा दैट नॉट ओनली इन रेजिडेंशियल बट ऑल्सो वी आर कमिंग वेरी बिग इन कमर्शियल एंड रिटेल डेवलपमेंट, विच मीन्स दैट हम काफी कस्टमर्स को, आपके दर्शकों को ऑफिसेस प्रोवाइड कराएंगे, आपके काफी दर्शकों को रिटेल मॉल्स, वी आर कमिंग अप विद लॉट ऑफ रिटेल मॉल्स। सो lot of things are happening with us in our growth path. रजत जी, आपका हमारे साथ जुड़ने के लिए बहुत बहुत शुक्रिया। તો દર્શક મિત્રો, આ સાથે જ પ્રોપર્ટી બજારના આ એપિસોડમાં તો આટલું જ, પણ આજે તમને આ ડોંબિવલીની એક ખાસ ટાઉનશીપની અમે મુલાકાત કરાવી છે। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવા પ્રોજેક્ટની મુલાકાત। પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC ગુજરાત। નમસ્કાર।